વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મન વચ્ચેના સંબંધો, એટલે કે બે રેખાઓ વચ્ચેના સંબંધો. તો આપણે આગળ જે ચર્ચાઓ કરી હતી કે બે રેખાઓ વચ્ચે કેવો સંબંધ હોય કે બે રેખાઓ છે કોઈ એક બિંદુમાં છેદે, કાં તો એ બંને સમાંતર હોય, કાં તો એ સમપાતી હોય. પણ હવે આપણને સમીકરણ આપેલા હોય અને તમને એમ કે આ સમીકરણ જે છે બે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ આપેલ કે સમીકરણ તમને આપેલા છે અને એમ કે આ રેખા છેદતી છે, સમાંતર છે કે સમપાતી છે. તો આપણે એની શરતો છે આજે ભણવાની છે. તો આપણે જોઈએ કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ વચ્ચેનો સંબંધ, એટલે કે બે રેખા વચ્ચેનો સંબંધ. તો આપણે બે રેખાઓ લીધી છે a1x + b1y + c1 = 0 અને a2x + b2y + c2 = 0. એ આપણે વ્યાપક સમીકરણ છે લીધેલા છે. તો પહેલા જે છે એક જ બિંદુમાં છેદે, માનો કે એક જ બિંદુમાં છેદતી હોય તો એ આપણે રેખાના સમીકરણ પરથી કઈ રીતના ખબર પડી શકે? બંને બે જે રેખાઓ આપેલી છે એટલે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ આપેલા છે એના પરથી કઈ રીતની ખબર પડશે? તો આપણે શું કરવાનું કે x ના સહગુણકો બંનેના a1 અને a2 એ બંનેનો ગુણોત્તર અને b1 અને b2 એ બંનેનો ગુણોત્તર જો સમાન ન થાય, does not equal to b1/b2 એટલે બંને સમાન ન થાય, ગુણોત્તર બંને સમાન થતા ન હોય તો એ રેખાઓ છે એ કોઈ એક બિંદુમાં છેદતી હશે. એટલે કે આમ કોઈ એક બિંદુમાં છેદતી હશે. આપણે એને ઉદાહરણ લીધું x + y = 1 લીધેલા છે અને 2x + y = 3. તો આપણે જોઈએ અહીં a1 છે એ 1 છે અને b1 જે છે એ તમને આપેલા છે 1. એ જ પ્રમાણે a2 જે છે એ છે 2 અને b2 જે છે એ તમને આપેલા છે 1. તો તમે મેળવો a1/a2 એટલે 1/2 બરાબર. હવે આપણે મેળવીએ b1/b2 તો શું મળશે તમને? 1/1 એટલે 1. તો તમે જોવો છો કે a1/a2 does not equal to b1/b2 એટલે આ બંને રેખાઓ જે છે આ બંને રેખાઓ એ કેવી છે? એક જ બિંદુમાં છેદતી રેખાઓ છે. અને એક જ બિંદુમાં જો આપણને ઉકેલ મેળવો કે છેદે એટલે કોઈ બિંદુમાં અહીં આપણે છેદ્યું x, y ગણી જે બિંદુમાં છે એનો ઉકેલ પણ કહેવાય ગણી. તો આ રેખાઓ છે ને કેવી કહેવાય? સુસંગત રેખાઓ પણ કહી શકીએ. એટલે કે a1/a2 does not equal to b1/b2 આ રેખાઓ કેવી છે? સુસંગત રેખાઓ, તો સુસંગત સમીકરણ યુગ્મ છે. હવે એના પછી જોઈએ કે સમાંતર. જો ખાસ આ એક પ્રકારનો જે છે મેં ડાયાગ્રામ બનાવેલો છે એ વ્યવસ્થિત રીતે છે તમારે નોંધી લેવો. હવે બીજું જે છે એ સમાંતર, કે બે સમીકરણ યુગ્મ તમને એટલે સમીકરણ યુગ્મ તમને આપેલા છે એ સમાંતર છે તો એ ચકાસવું હોય તો શું કરશું? તો આપણે શું કરશું કે આપણે a1/a2 અને b1/b2 અહીંયા does not equal to છે, જો equal to આવ્યા તો શું કરવાનું કે આપણે અચળ પદ છે એનો પણ આપણે ગુણોત્તર મેળવવાનો. જો c1/c2 એ ત્રણેયનો ગુણોત્તરમાં એટલે કે a1/a2 = b1/b2 મળે પણ does not equal to c1/c2 થાય તો એનો મતલબ એવો છે કે એ બંને રેખાઓ કેવી હશે? સમાંતર રેખાઓ હશે. અને સમાંતર રેખામાં કોઈ પણ ઉકેલ મળે નહીં એટલે કે એ ક્યાંય છેદે નહીં. તો એવું આપણે એક ઉદાહરણ લઈએ તો ઉદાહરણ તરીકે x + y = 1 અને 2x + 2y = 3. તો આ બંને સમીકરણોમાં આપણે a1/a2 મેળવીએ તો a1/a2 = 1/2. હવે b1/b2 મેળવીએ તો b1/b2 એટલે 1/2. જો આ બંને સમાન મળ્યા હવે આપણે c1/c2 મેળવીએ c1/c2 1/3. એનો મતલબ એવો થયો કે a1/a2 = b1/b2 પણ does not equal to c1/c2. એટલે આ રેખાઓ જે છે એટલે કે આ સમીકરણ યુગ્મ છે એ કેવા છે? સમાંતર છે. પરસ્પર કેવા છે? પરસ્પર સમાંતર છે. તો એના પછી હવે જોઈએ સમપાતી. સમપાતી માટે શું? માનો કે તમે a1/a2 એ તમારા ગુણોત્તર બધા મેળવવાના છે. હવે a1/a2 = b1/b2 = c1/c2 તો ત્રણેયના ગુણોત્તર જો સમાન મળે, ત્રણેયના ગુણોત્તર જો તમને સમાન મળે તો એનો મતલબ શું થયો કે આ જે રેખાઓ છે એ બંને રેખાઓ કેવી હશે? સમપાતી હશે. તો L1 જે છે આપણે જો અહીંયા સમપાતી જે છે એના માટેનો ભૌમિતિક નિરૂપણ છે બતાવેલું છે. આ રેખાઓ કેવી થઈ? સમપાતી. તો હવે એના ઉદાહરણ લઈએ આપણે
ઉદાહરણ તરીકે x + y બરાબર 3, 2x + 2y બરાબર 6. કઈ નથી કરતો હું આમાં જો આ બંનેનો જે છે એ આને 2 વડે મેં ગુણી નાખ્યા, પણ અહીંયા જે છે આપણે c1 ના છેદમાં c2 બરાબર લાવવાનું નથી એટલે અહીં મેં 3 લખી નાખ્યા. અહીંયા જે આ સમીકરણ છે ને મેં 2 વડે ગુણી નાખ્યું એટલે 2x + 2y એટલે 3 દુ 6. તો આ બંને રેખાઓ કેવી થશે? જો સમપાતી રેખાઓ થશે. તો આપણે a1 ના છેદમાં a2 મેળવીએ. a1 ના છેદમાં a2 શું મળશે? 1 ના છેદમાં 2. પછી b1 ના છેદમાં b2 શું મળશે? 1 ના છેદમાં 2. c1 ના છેદમાં c2 એટલે 3 ના છેદમાં 6 એટલે 1 ના છેદમાં 2. તો આ બધા જ જે છે કેવા મળ્યા તમને? સમાન મળ્યા. એટલે કે a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 બરાબર c1 ના છેદમાં c2 આ ત્રણેય જે છે સમાન મળે. તો એનો મતલબ ત્રણેયનો ગુણોત્તર જો સમાન મળે તો એનો મતલબ શું થાય? એ રેખાઓ કેવી હશે? સમપાતી રેખાઓ હશે. સમપાતી રેખામાં તમને ઉકેલ ઘણા બધા મળે. જુઓ બંનેમાં ઉકેલ જે છે એ તમને મળે છે. તો આ રેખા પણ કેવી કહેવાય? સુસંગત. આ જે છે સુસંગત નથી, કારણ કે એમાં ઉકેલ મળતા નથી, એટલે ક્યાંય છેદતી નથી. તો ખાસ કે રેખાઓ સુસંગત હોય કે ન હોય એની માટે આપણે વાત કરી હતી કે ઉકેલ એક કે એક થી વધારે મળે તો એ સુસંગત સમીકરણ યુગ્મ થશે. અને જો ઉકેલ ન મળે, આપણે એક જ કિસ્સો ખાલી યાદ રાખવાનો છે કે સમાંતર રેખાઓ હોય એટલે કે a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 does not equal to c1 ના છેદમાં c2 હોય તો એ સુસંગત નથી. બાકીની જે પણ કન્ડિશન હોય એમાં સુસંગત થશે. તો હવે આપણે જે છે એ દાખલાઓ આ પ્રમાણેના તમને આપેલા છે કે સ્વાધ્યાય 3.2 માં રેખાઓના સમીકરણો તમને આપેલા હશે. બે સમીકરણ યુગ્મ તમને આપેલા હશે અને એમાં આપણે એવું કહેવાનું છે કે એ સમાંતર છે કે એક બિંદુમાં છેદે છે કે સમપાતી છે. અને પછી બીજા એવા પ્રશ્નો છે કે તમને બે સમીકરણો આપેલા છે તે સુસંગત છે કે નહીં, કે સુસંગત છે કે નહીં એ આપણે ચકાસવાના રહેશે. તો હવે આપણે એ દાખલાઓ જોઈએ. કોઈ પણ બે રેખાઓ એટલે કે સમીકરણ યુગ્મમાં આપેલા હોય તો એ સમાંતર છે, સમપાતી છે કે છેદતી રેખાઓ છે એની આપણે વાત કરીએ. પછી સુસંગત છે કે નહીં સુસંગત એની પણ આપણે જે છે એ ચર્ચાઓ કરી. માત્ર એટલું યાદ રાખવાનું છે કે જો સમાંતર રેખાઓ હોય તો એ સુસંગત ન હોય, કારણ કે સુસંગત રેખાઓ જે છે એના એક કે એકથી વધારે ઉકેલ મળે. તો આપણે સ્વાધ્યાય 3.2 માં છે એ દાખલા કરાવડાવીએ. એમાં પહેલો પ્રશ્ન છે એના બે દાખલા આપણે કરાવડાવી દીધા છે. બીજા પ્રશ્નના જે 3 જે દાખલાઓ છે એ તમારે મેળે તમારે કરવાના છે, કેમ કે મેં એ શરતો જ્યારે કરાવડાવી ત્યારે મેં કરાવડાવી દીધેલા છે. દાખલા નંબર એટલે પ્રશ્ન નંબર 3 માં 5 જેટલા દાખલાઓ છે એમાંથી જે મને એવું લાગે છે કે જે ગણાવવા જેવા છે હું તમને કરાવડાવું છું. એમાં દાખલા નંબર 3 તેની રકમ જે છે આ રીતની કંઈક આપેલી છે. 3/2 x + 5/3y બરાબર 7. અને બીજું સમીકરણ જે છે આ એક સમીકરણ આ રીતનું આપણું છે. બીજું સમીકરણ જે છે એમાં 4/3x + 2y બરાબર 8 એમ એ રીતના આપેલા છે. તો આપણે a1 ના છેદમાં a2 પહેલા મેળવીએ, b1 ના છેદમાં b2 મેળવીએ, c1 ના છેદમાં c2 મેળવીએ. આપણને શું આ પ્રશ્ન નંબર 3 માં કે ભાઈ સુસંગત છે કે નહીં તે ચકાસો. આપણે એ ચકાસવાનું છે. તો ચાલો જોઈએ. a1 ના છેદમાં a2, a1 બરાબર જે છે 3 ના છેદમાં 2, તો આ 3 ના છેદમાં 2 જો અંશનો છેદ છે છેદમાં જશે અને a2 જે છે એ 4 ના છેદમાં 3. તો આપણે જે છે એ અહીંયા 4 ના છેદમાં 3 લખવું હોય તો 4, હવે છેદનો છેદ જે છે એ ક્યાં જશે? અંશમાં. એટલે આ આવ્યા 9 ના છેદમાં 8. 3 9 ને 4 દુ 8. પછી આપણે લઈએ b1 ના છેદમાં b2. તો b1 ના છેદમાં b2 એટલે b1 5 ના છેદમાં 3 અને b2 જે છે 2 બરાબર. તો 5 ના છેદમાં 6. હવે તમને આઈડિયા આવી ગયો હશે કે a1 ના છેદમાં a2 does not equal to b1 ના છેદમાં b2 બરાબર. આપણે c1 ના છેદમાં c2 મેળવવાની જરૂર છે નહીં. તો a1 ના છેદમાં a2 does not equal to b1 ના છેદમાં b2. જો આ રીતનું હોય તો એ રેખાઓ કેવી થશે? છેદતી રેખાઓ છે. તેથી આ રેખાઓ કેવી થશે? તેથી સમીકરણ યુગ્મ સુસંગત રેખાઓ
છે, અથવા તો સમીકરણ યુગ્મ જે છે સુસંગત છે. બસ એટલું તમારે લખવાનું છે. તો એક દાખલો જે મને લાગતો તો કરાવડાવવા જેવો એ મેં કરાવડાવી દીધેલો છે. હજી એક કરાવડાવી દઉં છું, 5મો દાખલો, કે એમાં પણ એક અપૂર્ણાંક જેવી જે છે સંખ્યા આપેલી છે. 4/3x આપેલા છે, વત્તા 2y વત્તા બરાબર 8 આપેલા છે. પછી બીજું સમીકરણ જે છે એ રીતના આપણે 2x વત્તા 3y બરાબર 12. તો ચાલો આપણે મેળવીએ a1 ના છેદમાં a2 પહેલા મેળવીએ. તો a1 ના છેદમાં a2, a1 બરાબર 4 ના છેદમાં 3, તો 4/3, a2 બરાબર 2 એટલે 2 દુ 4 એટલે 2 ના છેદમાં 3. a1 ના છેદમાં a2 આપણને છે 2 ના છેદમાં 3 મળ્યા. પછી b1 ના છેદમાં b2 મેળવીએ. b1 ના છેદમાં એટલે 2 ના છેદમાં 3. ચાલો આ બંને આપણને સરખા મળ્યા. હવે આપણે c1 ના છેદમાં c2 મેળવીએ. તો c1 જે છે મેળવવા આપણે આમને આ બાજુ લઈ લઈએ એટલે -8 બરાબર 0. આ +12 છે, આ બાજુ છે -12 બરાબર 0. હવે આપણે મેળવીએ c1 ના છેદમાં c2. તો -8 ના છેદમાં -12, માઇનસ માઇનસ થઈ ગયા પ્લસ. 4 દુ 8 અને 4 તેરી 12. આ પણ 2 ના છેદમાં 3 મળ્યા. તો તમે જોશો કે આમાં જે છે a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 બરાબર c1 ના છેદમાં c2 મળ્યા. તો આ રીતની પરિસ્થિતિ જ્યારે આવે તો આપણે આ રેખાઓ કેવી થશે? બંને રેખાઓ સંપાતી રેખાઓ થશે. સંપાતી રેખાઓ છે. અને જો સંપાતી રેખાઓ એટલે એનો ઉકેલ કેટલા અનંત મળે, એટલે ઉકેલ તો મળે. તો આ રેખાઓ કેવી થશે? સુસંગત છે. બસ એટલું જ તમારે જે છે એમાં કરવાનું હતું. હવે વિદ્યાર્થી મિત્રો આપણે દાખલા પ્રશ્ન નંબર 3 માં જે દાખલાઓ કરાવડાવવા જેવા હતા એ આપણે 2 કરાવડાવી દીધેલા છે. હવે પછી જે છે પ્રશ્ન નંબર 4, એમાં સુસંગત છે કે નહીં. જો સુસંગત હોય તો એના ઉકેલ મળે તો આપણે એના ઉકેલ જે છે ભૌમિતિક રીતે છે એનો ઉકેલ શોધવાનો છે. તો આપણે એ દાખલાઓ છે એ આપણે કરાવડાવ. વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 3.2 માં પ્રશ્ન નંબર 4 કે માં રેખાઓ સુસંગત છે કે નહીં. જો સુસંગત હોય તેનો ઉકેલ મળે તો એને આપણે આલેખ રીતે છે મેળવવાના છે. તો દાખલા નંબર 4 માં પહેલો પ્રશ્ન x + y બરાબર 5 અને 2x + 2y બરાબર 10 બે સમીકરણો તમને આપેલા છે. તો પહેલા આપણે જે છે એ સુસંગત છે કે નહીં એવું આપણે જાણી લઈએ. એટલે a1 ના છેદમાં a2 મેળવીએ તો 1 ના છેદમાં 2 મળશે. b1 ના છેદમાં b2 મેળવીએ તો b1 1 ના છેદમાં 2 અને c1 ના છેદમાં c2 મેળવીએ તો -5 ના છેદમાં -10, માઇનસ માઇનસ પ્લસ 1 ના છેદમાં 2. તો તમને એટલી ખબર પડી ગઈ કે ભાઈ a1 ના છેદમાં a2 અને b1 ના છેદમાં b2 અને c1 ના છેદમાં c2 ત્રણેય સરખા છે. તો આપણે a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 બરાબર c1 ના છેદમાં c2. તો આ રેખાઓ કેવી થશે? સંપાતી. રેખાઓ સંપાતી હોય એટલે એના ઉકેલ તો મળે જ છે. અને આ જે છે એ સુસંગત છે. સુસંગત હોય તો આપણે એના જે છે આલેખ પ્રમાણે છે ઉકેલ મેળવવાના રહેશે. તો આલેખ પ્રમાણે આપણે ઉકેલ મેળવીએ એના માટે આપણે પેલા કોષ્ટક બનાવતા હતા તે પ્રમાણે જે છે આપણે કોષ્ટક બનાવીએ. તો આપણે 2 કોષ્ટકની જે છે એ જરૂર પડશે. પહેલું કોષ્ટક, અહીંયા જે છે આ બીજું કોષ્ટક, x ને y, xy બે કિંમતો બરાબર. પહેલા આપણે જે છે આ સમીકરણમાં પહેલા સમીકરણ જે છે એના માટે આપણે બનાવેલું છે. તો પહેલા સમીકરણમાં y બરાબર 0 લઈએ તો x બરાબર 5 મળશે અને x બરાબર 0 લેશું તો y બરાબર 5. એ જ પ્રમાણે અહીંયા પણ 0 લેશું તો અહીંયા મળશે આ 5 અને x બરાબર 0 લેશો તો y બરાબર તમને 5 મળશે. એટલે 5,0 અને 0,5 આપણને મળે છે આલેખમાં. તો આપણે આલેખ બનાવીએ તો આ રીતનો બનશે. 0 અહીંયા આપણે 5 લીધેલા છે, અહીંયા પણ આપણે 5 લઈએ. આ y એક્સિસ છે, આ x એક્સિસ છે. તો બંને બિંદુઓ જે છે અહીંયા જ આવશે બંને રેખા પરનો. તો આ રીતની રેખાઓ બને. સંપાતી રેખાઓ છે એટલે એકબીજા પર મળશે. આપણે બંને રેખાઓ જે છે એ એકબીજા પર આપણે આપી દીધેલી છે. પહેલી રેખા છે એને L1 અને બીજી રેખા છે એને L2.
તો આ જે છે L1, આ જે છે L2, આમને L2, આ જે છે L1. એટલે આ રીતને જે છે એના ઉકેલ મળશે. હવે એના પછી જે છે એ દાખલા નંબર 3 આપણે જોઈએ. તો આપણે મેળવીએ A1 ના છેદમાં A2. તો A1 ના છેદમાં A2 બરાબર મળશે 1 ના છેદમાં 2. પછી B1 ના છેદમાં B2 બરાબર મળશે -1 ના છેદમાં 2. તો એનો મતલબ એવો છે કે A1 ના છેદમાં A2 ડઝ નોટ ઇક્વલ ટુ B1 ના છેદમાં B2. અને આવી પરિસ્થિતિ આવે એટલે એ કોઈ અનન્ય બિંદુમાં છેદે. હવે અનન્ય બિંદુમાં છેદે એનો મતલબ એવો છે કે એનો એક ઉકેલ મળે. એટલે આ રેખા કેવી થશે? સુસંગત છે. હવે સુસંગત રેખાઓ હોય તો આપણે એનો આલેખ છે બનાવવો પડે અને ઉકેલ છે મેળવવો પડે. તો આપણે બંને માટે એક કોષ્ટક બનાવીએ. તો પહેલું કોષ્ટક છે પહેલા માટે, બીજું જે છે બીજા માટે. x ને y ની કિંમતો, અહીંયા પણ આપણે x ને y ની કિંમતો. તો પહેલા જે છે આપણે x અને y પહેલા સમીકરણ માટે આપણે મેળવીએ અને આ જે છે બીજું સમીકરણ. પહેલા સમીકરણ માટે આપણે પેલા y બરાબર 0 તો x બરાબર 3 આવશે મેળવશું ત્યારે. બરાબર, y બરાબર 0 એટલે માઇનસ છે પેલી બાજુ એટલે પ્લસ થશે. 2 ગુણાકારમાં છે ભાગાકારમાં જશે એટલે 6 ભાગ્યા 2 એટલે 3. પછી x બરાબર 0 લેશો તો y બરાબર માઇનસ, આ તો 0 થઈ ગયું, y માઇનસ 6 બરાબર 0 એટલે y બરાબર 6. એટલે બિંદુ A છે એ 3,0 મળ્યું, B બિંદુ જે છે એ 0,6 મળ્યું. હવે બીજા માટે આપણે મેળવીએ x ને y. તો જો પેલામાં જે છે y બરાબર 0 લેશો તો 4x માઇનસ 4 બરાબર 0. પેલી બાજુ 4 જશે અને 4 જે ગુણાકારમાં છે ભાગાકારમાં જશે એટલે x બરાબર 4 ના છેદમાં 4 એટલે આ 1. પછી તમારે x બરાબર 0 લેવાનું છે. તો x બરાબર 0 લેશો એટલે -2y માઇનસ 4 પેલી બાજુ છે એટલે +4. 4 ભાગ્યા -2 એટલે -2. તો આપણે C બિંદુ જે છે 1,0 અને D બિંદુ જે છે 0-2 છે એ મળ્યું. તો આપણને એટલી ખબર પડી કે x અક્ષ છે 3 સુધી જોઈએ, y અક્ષ છે ધન માં 6 સુધી અને y અક્ષ ઋણમાં જે છે -2 સુધી. તો આપણે આ રીતના બનાવશું. થોડોક ઉપરનો જે છે ભાગ વધારે રાખશું. તો આપણે y ડેશ, આ x ડેશ ઉગમ બિંદુ. ચાલો હવે આપણે બધા જે છે એને મૂકી દઈએ. તો અહીંયા 1 2 3 4 5 6, 1 2 3 4 5 6 બરાબર. હવે અહીંયા જોઈએ છે -1 -2. ચાલો આપણે a અને b મૂકીએ. a 3,0 એટલે અહીંયા નહીં આવશે. y આમ છે 0 છે, x એમ આપેલો છે એટલે અહીંયા આ a. પછી 0,6 આપણે જો આલેખ રીતે અહીંયા આપણે ઉકેલ મેળવીએ એ તમારે ખાસ જોવાનું છે કે જ્યાં આપણે બે રેખાઓ છેદશે ત્યાં આપણને ઉકેલ મળશે. બરાબર. તો આપણે જોઈએ 3,0 પછી 0,6 એટલે બી બિંદુ જે છે એ અહીંયા મળશે આપણને. આ બંનેને આપણે જોડી દઈએ. આમાં આપણને ઉકેલ જે છે કેટલા મળે છે? અનંત ઉકેલ મળે છે. આપણને શું કીધેલું છે? ભૌમિતિક રીતે ઉકેલ શોધો. આપણે ભૌમિતિક રીતે એને ખાલી દર્શાવી દેવાનું છે. હવે એના પછી જોઈએ 1,0 એટલે અહીંયા -2. તો આ રીતના જે છે એ આવશે. 1,0 એટલે C બિંદુ ને અહીંયા જે છે આ D બિંદુ. અહીંયા કંઈક આ જે છે સ્પર્શ્યું એટલે 2,2. આપણે જોઈ લઈએ એકવાર કે 4 + 2 -6 બરાબર 0 અને 4 2 8 8 -8 બરાબર 0. એટલે અહીંયા જે છે આ 2 અને અહીંયા 2 એટલે અહીંયા બિંદુ P જે છે એ 2,2 આપણને મળે. એટલે આપણને ઉકેલ જે મળે છે x, y એટલે આપણો આન્સર જે છે આપણે લખવો હોય x, y બરાબર 2,2 ઉપર જે છે આપણને ઉકેલ મળે છે. તો આપણો ઉકેલ જે છે 2,2 મળશે. દાખલા નંબર 4 માં આપણે પહેલા a1 ના છેદમાં a2 મેળવીએ. a1 ના છેદમાં a2 2 ના છેદમાં 4 એટલે 1 ના છેદમાં 2
b1 ના છેદમાં b2 બરાબર -2 ના છેદમાં -4 માઇનસ માઇનસ પ્લસ 1/2 c1 ના છેદમાં c2 -2 ના છેદમાં -5 માઇનસ માઇનસ પ્લસ એટલે 2 ના છેદમાં 5 આપણને મળ્યા. તો તમે અહીંયા જોશો કે અહીંયા a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 છે. does not equal to c1 ના છેદમાં c2. એનો મતલબ એવો છે કે આ બંને રેખાઓ કેવી થઈ? સમાંતર રેખાઓ છે. આ રેખાઓ કેવી છે? સમાંતર રેખાઓ છે. અને સમાંતર રેખાઓ એ કેવી હશે? સુસંગત નથી. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે છે આગળના બીજા દાખલાઓ જોઈએ. પ્રશ્ન નંબર 5 માં આપણે જોઈએ તો એમાં એક લંબચોરસ બગીચો આપેલો છે. એની અર્ધ પરિમિતિ તમને 36 મીટર આપેલી છે અને એની લંબાઈ જે છે એટલે એની બાજુઓ છે એમાં એક લંબાઈ જે છે એટલે કે જે એક મોટી બાજુ છે અને એક નાની બાજુ. લંબચોરસ એટલે એક મોટી બાજુ છે, એક નાની બાજુ છે. તેની લંબાઈ જે છે એની પહોળાઈ કરતા 4 મીટર વધુ છે. તો બાજુની લંબાઈ આપણે મેળવવાની છે. પહેલા આપણે વાત કરી લઈએ પરિમિતિ એટલે શું. બરાબર. તો તમને ખબર હશે કે લંબચોરસ છે આ રીતનો આપેલો હોય, આ એની લંબાઈ છે l લઈએ, આ એની પહોળાઈ જે છે b લઈએ. હવે તમે જોશો કે જેટલી લંબાઈ આમની હશે એટલી લંબાઈ આમની હશે, એટલી પહોળાઈ આમની હશે. તો આપણે આનું જે છે પરિમિતિ એટલે કે આ ચારેય બાજુઓનો સરવાળો. તો ચારેય બાજુઓનો સરવાળો એટલે પરિમિતિ બરાબર આપણને શું મળે? 2. જો 2l વત્તા 2b બરાબર 2l ઇન્ટુ પ્લસ 2b. 2 તમે સામાન્ય કાઢશો એટલે 2l વત્તા b. આ તમને પરિમિતિ મળી. અર્ધ પરિમિતિ એટલે આને ભાગ્યા 2, એને ભાગ્યા 2 કરો એટલે તમને લંબાઈ વત્તા પહોળાઈ મળશે. એક બાજુની લંબાઈ વત્તા પહોળાઈ. આપણે પેલા જે છે આપણે અહીંયા બાજુની લંબાઈ મેળવવાની છે. તો આપણે ધારી લઈએ, ધારો કે લંબચોરસ બગીચાની બાજુઓની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે x અને y મીટર છે. ચાલો x અને y મીટર આપણે ધારી દીધું. તો આ જે x છે એ એની લંબાઈ, y જે છે એની પહોળાઈ. જો લંબાઈ અને પહોળાઈ બરાબર. આપણે પેલું સમીકરણ મેળવીએ. અર્ધ પરિમિતિ લંબચોરસ અર્ધ પરિમિતિ બરાબર શું આવશે? બાજુની લંબાઈ વત્તા પહોળાઈ એટલે કે x વત્તા y. અર્ધ પરિમિતિ તમને આપેલી છે કે 36 બરાબર x વત્તા y. આ સમીકરણ નંબર 1. પછી શું કીધેલું છે? જો એની લંબાઈ જે છે એની પહોળાઈ કરતા 4 મીટર વધુ છે. તો લંબાઈ જે છે એ પહોળાઈ કરતા 4 મીટર વધુ એટલે આપણે 4 માં ઉમેરશું. તો એની લંબાઈ x બરાબર એની પહોળાઈ y કરતા 4 મીટર વધુ. આ સમીકરણ નંબર 2. બે સમીકરણ આપણે મેળવી લીધેલા છે. સમીકરણ 1 અને સમીકરણ નંબર 2. આપણે શું કે આને જે છે એનો ઉકેલ એટલે કે બાજુઓની લંબાઈ છે, બાજુઓના માપ આપણે મેળવવાના છે. આપણે એક જ મેથડ અત્યારે ભણ્યા છે એટલે આપણે એ પ્રમાણે જ કરશું. અને આલેખની મેથડથી આપણે છે આને સાબિત એટલે આપણે એના બાજુઓની લંબાઈ છે મેળવીએ. તો બંને માટે એક કોષ્ટક બનાવીએ. ચાલો પેલા માટે આપણે જે છે પેલા y બરાબર 0 લઈએ તો x બરાબર 36 મળશે અને x બરાબર 0 લઈએ તો y બરાબર 36 મળશે. આના માટે આમાં જે છે y બરાબર 0 લઈએ તો x બરાબર 4 મળશે અને x બરાબર 0 લેશો તો y બરાબર -4 મળશે. તો તમને એટલે ખબર પડી ગઈ કે y જે છે આપણે 36 થી 0 એટલે બધા ધનમાં આવશે અને 1 માં y જે છે નીચે ઋણમાં થોડોક આવશે. તો આપણે એના આલેખમાં દર્શાવીએ. છત્રીસ છે એટલે આપણે 4 4 ના ભાગ પાડીએ એટલે થોડું ખારું પડશે. 4 8
12 16 20 24 28 32 36 એ જ પ્રમાણે 4 8 12 16 20 24 28 32 36 -4 જોજો હવે આપણે મેળવીએ છીએ પહેલો જે બિંદુ છે 36,0 એટલે x માં 36 ચાલો આવી ગયું એ અને બીજું છે અહીંયા ચાલો આ બંનેને આપણે જોડી દઈએ આ બી બિંદુ પછી આપણે જે 4,0 એટલે અહીંયા અને 0,-4 એટલે અહીંયા આ બંનેને જોડીએ અહીંયા ક્યાંક આ જે છે આપણને મળ્યું ખાસ જોજો કે આ L1 છે આ જે છે L2 છે બે રેખાઓ છે આ એનું છેદ બિંદુ છે એ આપણા ઉકેલ હશે હવે આમાં જે છે ઉકેલ આપણે જોઈએ તો બંનેમાં જે છે કંઈક આ રીતના આપણે જોશું 20 16 36 20 ને 16 36 માનો કે y બરાબર જે છે તમને મળે છે કંઈક 16 જેટલા તો 16 તમે અહીં મૂકશો 16 + 20 એટલે 20 બરાબર તો અહીંયા જે છે આમ કંઈક એટલે તમે વ્યવસ્થિત આલેખ બનાવશો એટલે બનશે તો x, y બરાબર તમને જે છે x જે છે 20 મળે અને y છે 16 મળે તો તમે જોશો x બરાબર 20 મૂકશો અને y બરાબર 16 મૂકશો તો તમને 36 મળી જશે એ જ પ્રમાણે તમે માનો કે અહીંયા આ x બરાબર 20 છે તો y બરાબર 16 + 4 એટલે 20 બરાબર તો આપણને જે છે એ x છે કેટલા મળ્યા લંબચોરસ બગીચાની બાજુઓની લંબાઈ છે એમાં લંબાઈ જે છે આપણને શું મળી જુઓ લંબાઈ બરાબર x બરાબર 20 મીટર અને પહોળાઈ બરાબર y બરાબર 16 મીટર મળે છે તો આ આપનો જવાબ હવે એના પછી દાખલા નંબર 6 છે એમાં તમને એક સમીકરણ આપેલું છે અને એવું બીજું એક દ્વિચતુષ્ફલક સમીકરણ લખો કે જેથી બનતી જોડીનું ભૌમિતિક નિરૂપણ નીચે પ્રમાણે હોય એટલે આપણે જે છે એક સમીકરણ આપેલું છે અને એના પરથી આપણે એ જ સમીકરણ સાથે છેદતી રેખા હોય અને એમને સમાંતર હોય અને એને સંપાતી હોય એવી રેખા આપણે મેળવવાની છે તો સમીકરણ જે છે તમને આ રીતનું આપેલું છે તમે જોજો ખાસ કે આપણે કઈ રીતના કરીએ છીએ 2x + 3y - 8 બરાબર 0 જો ભૌમિતિક નિરૂપણ છે તમારી રીતે કરી નાખજો પણ હું પહેલા જે છે તમને ડાયરેક્ટ જવાબ કહી દઉં છું જવાબ કઈ રીતના આવશે માનો કે આપણે જે છેદતી રેખા મેળવવી હોય તો એનો મતલબ એવો થાય કે આપણે જે રેખા લખીએ એના જે છે ગુણોત્તર છે સમાન ન હોવા જોઈએ માનો કે અહીંયા આ લીલો x + y - 4 બરાબર 0 તો એનો મતલબ શું જો a1/a2 શું આવશે 2 અને b1/b2 શું આવશે 3 તો અહીંયા જો a1/a2 does not equal to b1/b2 એનો મતલબ એવો છે કે આપણે જે આ ઉદાહરણ લીધેલું છે આપણે લીધેલું છે આ રેખા લીધેલી છે એ આમની સાથે જે છે એનો સંબંધ કેવો હશે કે બંને રેખાઓ કે એક અનન્ય બિંદુમાં છેદતી હશે કારણ કે a1/a2 does not equal to b1/b2 એટલે પેલું ઉદાહરણ આપણે એવો તમે ગમે એ લઈ શકો ઉદાહરણ માનો કે એ પ્રમાણે હું ન લેવો માનો કે હું લઉં 2x + 2y - 3 બરાબર 0 તો પણ જો આ 2 a1/a2 1 અને આ 3/2 બંને સરખા થતા નથી એવા તમે ઘણા બધા ઉદાહરણ લઈ શકો હવે એના પછી બીજું તમારે સમાંતર રેખાઓ જે છે લખવાની છે તો જો કઈ રીતના લખજો પહેલા આ સમીકરણ લખું છું શું કરવાનું કે આ બે ઘટકો છે x અને y ના ઘટકો અને એને કોઈ હું સંખ્યા વડે ગુણું અને હું માનું કે 2 વડે ગુણું એટલે આ 4x + 6y આને છે એ નહીં ગુણવાના નહીં એને કોઈ બીજી કોઈ સંખ્યા વડે ગુણવાના એ સિવાયની બીજી કોઈ સંખ્યા વડે નહીં એટલે માનો કે હું આમને લખું -5 બરાબર 0 અથવા તો એને 3 વડે ગુણું અને 8 × 24 બરાબર 0 તો તમે જોશો a1/a2 બરાબર 1/2 મળે અને b1/b2 એ પણ તમને શું મળશે 1/2 અને c1/c2 એ તમને શું મળશે -8/24 એટલે 1/3 એનો મતલબ એવો થયો કે a1/a2 = b1/b2 does not equal to c1/c2 તો આ રીતની પરિસ્થિતિ ક્યારે થાય કે જ્યારે સમાંતર રેખા હોય ત્યારે
બસ આ જે પરિસ્થિતિ આપણે જે પણ શરતો જોઈ છે એ પ્રમાણે જ આપણે આને જે છે એ મેળવવાના છે. અહીંયા આપણે કેમ લખવું છું? અનન્ય ઉકેલ. હવે એના પછી આપણે જોઈએ ત્રીજું. એમાં શું કીધેલું છે કે આપણે સમપાતી રેખા મેળવવાની છે. સમપાતી રેખા માટે શું હોવું જોઈએ? કે a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 બરાબર c1 ના છેદમાં c2. ત્રીજામાં સમપાતી. તો હું શું કરું છું? જુઓ, પહેલા હું આ સમીકરણ લખું. 2x + 3y - 8 બરાબર 0. આખા સમીકરણનો કોઈ સંખ્યા વડે ગુણી નાખો. 2 વડે ગુણો એટલે 4x + 6y - 16 બરાબર 0. તો તમે જોશો આમાં a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 બરાબર c1 ના છેદમાં c2. આ ત્રણેય માટે તમે જ્યારે જોશો તો તમને એવી ખબર પડે કે 2 ના છેદમાં 4 એટલે 1 ના છેદમાં 2, 3 ના છેદમાં 6 એટલે 1 ના છેદમાં 2, -8 ના છેદમાં -16 એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય 1 ના છેદમાં 2. તો આ રેખાઓ કેવી થઈ? સમપાતી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ઓલમોસ્ટ જે છે એ દાખલાઓ આપણે કરાવડા દીધા છે. હવે એક દાખલો બાકી છે, દાખલા નંબર 7, કે જેમાં તમને સમીકરણો આપેલા છે, રેખાઓના આલેખ દોરવાના છે અને આ રેખાઓ અને એક્સ અક્ષ દ્વારા રચાતા જે ત્રિકોણ છે એના શિરોબિંદુઓના યામ દર્શાવો અને એને બનતા ત્રિકોણાકાર પ્રદેશને છાંયાંકિત કરો. તો આપણે હવે દાખલા નંબર 6 છે એ કરાવડાવીએ. સોરી, 7 કરાવડાવીએ. દાખલા નંબર 7. ખાસ કે આપણે એમને જે છે પેલા સમીકરણ આપેલા છે અને એક્સ અક્ષ ત્રણેયની ઘેરતો આપણે પ્રદેશ છે દોરવાનો છે. દાખલા નંબર 7 માં x - y + 1 બરાબર 0. સમીકરણ નંબર 1. આનો હું જે છે એ કોષ્ટક બનાવી લઉં છું. x y બરાબર 0, x બરાબર -1, x બરાબર 0, y બરાબર 1. ચાલો આના આપણે જે છે બિંદુઓ લખી નાખીએ. -1,0, b બિંદુ લખીએ 0,1. એના પછી બીજું જે સમીકરણ છે એ લખીએ. 3x + 2y - 12 બરાબર 0. આ સમીકરણ નંબર 2. આમને જે છે હું કોષ્ટકમાં બતાવું છું કે કઈ રીતના જે છે એના યામ મળે છે. x ને y ના યામ આપણે મેળવીએ. તો જો હું y બરાબર 0 લઉં તો આ થઈ ગયું 0. -12 છે પેલું એટલે +12. 3x બરાબર 12 તો x બરાબર 12 ના છેદમાં 3 એટલે 4. જે હું બોલું છું એમાં વધારે ધ્યાન દેશો તો પણ આવડી જશે. પછી y બરાબર જે છે આપણે 0 લીધો. હવે x બરાબર 0 લઈએ આપણે તો -12 છે પેલું +12 એટલે y 12 ના છેદમાં 2y બરાબર 12 તો y બરાબર 12 ના છેદમાં 2 એટલે 6. તો c જે છે 4,0 મળે અને d જે છે એ 0,6. હવે આપણે છે આનો આલેખ બનાવવાનો છે. આલેખ બનાવતી વખતે આપણે પેલા ખાસ તમને મેં કીધું એ પ્રમાણે કે x અક્ષને ક્યાં સુધી આપણે 4 સુધી નહીં અને y અક્ષને જે છે ક્યાં સુધી જે છે એ 6 સુધી. એટલે આપણે જે છે એ x અક્ષ છે આ બાજુ એક થોડું અમથું રાખવાની જરૂરિયાત છે. તો આપણે મેળવીએ. હવે આ x છે, આ y એક્સિસ છે. આપણે ક્યાં સુધી લેવાના? 6 સુધી. એટલે હું લઉં છું 1, 2, 3, 4. સોરી, આપણે થોડું ડિસ્ટન્સ ઘટાડી દઈએ. 1, 2, 3, 4, 5, 6. 1, 2, 3, 4, 5, 6. -1, -1. જો કોવાળાપણે તો કઈ જરૂરિયાત છે નહીં. હવે આપણે જોઈએ -1,0 એટલે -1,0 એટલે અહીં એ બિંદુ જે છે આપણને અહીંયા મળશે x અક્ષ પર. b બિંદુ છે 0,1. બંનેને જોડીએ. પછી c બિંદુ છે એ 4,0. 4,0 એટલે અહીંયા અને આ 0,6 એટલે અહીંયા. આ બંનેને જોડીએ. આ L1 રેખાથી, આ L2 રેખાથી.
આપણને શું કીધેલું છે? જો આ x અક્ષ, આ બે રેખાઓ, એના વચ્ચે ઘેરાયેલો ત્રિકોણ, એટલે આ એને આપણે છાંયાંકિત કરવાનો હતો. છાંયાંકિત કરી દીધો. પછી આપણે એના શિરોબિંદુના યામ પણ મેળવવાના હતા. હવે આપણે આ જે શિરોબિંદુ છે એ અહીંયા જે આપણે આ બિંદુ લીધા એ કેવું છે? 4,0 એ છે C. આને જે છે આપણે નામ ક્યાંક આપી દઈએ. આ ABC અહીંયા D હતો, આને આપણે P ના બિંદુ નામ આપી દઈએ. ત્રિકોણ કેમ મળ્યો? APC. પછી આપણે શિરોબિંદુનો યામ મેળવવાના હતા. તો તમે આને જોશો તો આમ એક્ઝેક્ટ જોઈએ એટલે આ બે x અક્ષ પર 2 અને અહીંયા ક્યાંક જે છે 3 ઉપર, એટલે P બિંદુ છે 2,3, A બિંદુ છે -1,0 અને C બિંદુ જે છે એ 4,0. તો આપણે હવે આ બે રેખાઓ દોરી નાખી. આ x અક્ષ અને આ બે રેખાઓ વડે ઘેરાયેલો પ્રદેશ છે એ આપણે બતાવી દીધેલો છે અને છાંયાંકિત કરી દીધેલો છે, એ પણ આપણે બતાવી દીધો અને શિરોબિંદુના યામ આપણે મેળવી દીધા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાય 3.2 છે એ પૂરું થયું. હવે આપણે આગળ સમીકરણ યુગ્મના ઉકેલ છે આલેખની રીતે આપણે પૂરા કર્યા. હવે આપણે છે બેઝિક રીતમાં આદેશ રીત, લોપની રીત અને ચોકડી ગુણાકારની રીતના ઉપયોગ કરી અને આપણે સમીકરણ યુગ્મના ઉકેલ છે એ મેળવવાના છે.